નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીશું ઇડલી અને ઢોકળાને ભૂલાવી દે તેવો નવો નાસ્તો। એકદમ ઝટપટ બની જતો આ નાસ્તો ઘરમાં બધાને બહુ જ ભાવશે। તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો હવે બનાવીએ। એના માટે એક બાઉલમાં લઈએ 1 કપ ચોખા। ચોખા તમે કોઈ પણ લઈ શકો છો। હવે ચોખાને સાફ પાણીથી ધોઈ 1 કલાક માટે પલાળી દઈએ। તમે આખી રાત પણ પલાળી લઈ શકો છો। તો ચોખાને આપણે સાફ પાણીથી ધોઈ લીધા છે। હવે તેને પલાળી દઈએ। તો 1 કલાક પછી તમે જોઈ શકો છો ચોખા એકદમ સારી રીતે પલળી ગયા છે। હવે ચોખામાંથી બધું જ પાણી નિતારી જારમાં એડ કરી દઈએ। હવે તેમાં ઉમેરીશું અડધો કપ દહીં, સાથે 4 લીલા મરચાં। જો તમે બાળકો માટે બનાવતા હોય તો લીલા મરચાં ઓછા ઉમેરવા। હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી બધી જ સામગ્રીઓને સ્મૂથ પીસી લઈએ। તો પાણીનો ઉપયોગ કર્યા વગર આપણે આને પીસવાનું છે। તો તમે જોઈ શકો છો એકદમ સ્મૂથ બેટર તૈયાર થયું છે। હવે તેમાં ઉમેરીશું 1/4 કપ રવો। હવે બેટર સાથે રવાને મિક્સ કરી દઈએ। જો તમારી પાસે રવો નથી તો સૂજી પણ લઈ શકો છો। હવે બેટરને 10 મિનિટ રેસ્ટ આપી દઈએ જેથી રવો સારી રીતે ફૂલી જાય। તો 10 મિનિટ જેવી થઈ ગઈ છે અને રવો પણ સારી રીતે ફૂલી ગયો છે। હવે નાસ્તાને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં આપણે વઘાર ઉમેરીશું। તો અહીંયા મેં 1 ટેબલસ્પૂન તેલને ગરમ કરી લઈ લીધું છે। હવે તેમાં ઉમેરીશું અડધો ટીસ્પૂન રાઈ, અડધો ટીસ્પૂન જીરું, 1/4 ટીસ્પૂન હિંગ અને થોડા મીઠા લીમડાના પાન ઉમેરી એકવાર મિક્સ કરી વઘારના બેટરમાં ઉમેરી દઈએ। અને હવે એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ। તો બેટર તૈયાર છે। તમારા બેટરની કન્સિસ્ટન્સી આ રીતની હોવી જોઈએ। હવે નાસ્તાને ફૂલેલો અને સોફ્ટ બનાવવા માટે તેમાં ઉમેરીશું 1 ટીસ્પૂન ઈનો અને હવે એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ। તો બેટર તૈયાર છે। હવે તેલથી ગ્રીસ કરેલી થાળીમાં બેટરને ઉમેરી દઈએ। અને હવે ઢાંકણ ઢાંકી નાસ્તાને 15 મિનિટ મીડિયમ ફ્લેમ પર સ્ટીમ કરી લઈએ। તો નાસ્તાને બફાતા 15 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે ચેક કરી લઈએ। તો તમે જોઈ શકો છો નાસ્તો એકદમ સારી રીતે બફાઈ ગયો છે। હવે તેને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈએ। તો ઇડલી અને ઢોકળાને ભૂલાવી દે તેવો ખૂબ જ સ્વાદિષ્ટ નાસ્તો તૈયાર છે। તમે આ નાસ્તાને લીલી ચટણી સાથે સર્વ કરો, ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે। તો તમને આ નાસ્તાની રેસીપી કેવી લાગી? જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો।